વડોદરામાં વિકાસના નામે પાલિકા દ્વારા જ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ હવે પ્રશ્નો ઊભા થયા છે। આક્ષેપ અનુસાર સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ, ફૂટબોલ માટે ટર્ફ અને પિકઅપ બોલ માટે કોર્ટ બનાવવામાં આવ્યા છે, જે દરમિયાન અંદાજિત 25 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જેને લઈને પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા। આ જે જગ્યા છે આપણે ફૂટબોલનું ટર્ફ, ક્રિકેટનું ટર્ફ અને પિકલ બોલનું ટર્ફ આ બનાવવા માટે કિન્ડર સ્પોર્ટ્સ નામની એજન્સી એમને આપ્યું હતું। જ્યારે એમને કામ ચાલુ કર્યું તેમને અમને જે ઝાડો અહીંયા આવતા હતા એમને ટ્રીમિંગ કરવાની વાત હતી। આજે એમને ધડ કાપી નાખ્યા છે એ તો અમારા બી નોલેજના બહાર છે, એટલે કાલે પાર્ક એન્ડ ગાર્ડનના ડિપાર્ટમેન્ટ બી આવ્યા હતા, એમના તરફથી બી એ લોકો નોટિસ આપવાના છે અને આપણે બી એમને નોટિસ આપીને કડક પગલાં આપણે લેવાના છે। એક તરફ પાલિકા દ્વારા વડોદરામાં એક પેડ માં કે નામ જેવું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આજ પાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંકુલમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંકુલમાં આ જેટલા પણ વૃક્ષો છે, લગભગ 25 જેટલા વૃક્ષો છે, તેને કાપી નાખવામાં આવ્યા છે। જે સંસ્થાને અહીંયા ડેવલપમેન્ટનું કામ આપવામાં આવ્યું હતું તે સંસ્થા દ્વારા આ વૃક્ષોનું માત્ર ટ્રીમિંગ કરવાની સૂચના હતી, પરંતુ આ સંસ્થા દ્વારા આ જે સ્ટ્રક્ચર છે તેને નડતરરૂપ તમામ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે। ઘણા વૃક્ષો એવા છે જેને મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે। તો એક તરફ ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એટલી બેદરકારી દાખવી રહ્યું છે કે જે ઇજારદારને તેમને ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે ઇજારદાર દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢીને પર્યાવરણને નુકસાન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।